ઠંડીમાં ગુંદર ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પણ આપણે અલગ અલગ શિયાળામાં મસાલા બનાવતા હોઈએ છીએ, તેમાં ઘણો સમય લાગે છે, તેને લીધે આપણે તે મસાલા નથી બનાવતા ફ્રેન્ડ્સ. તો આજના વિડીયોમાં હું તમારી સાથે ગુંદરની એક એવી વાનગી શેર કરવાની છું જે બધાને ખૂબ પસંદ આવશે અને ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. શિયાળામાં કરેલું ગુંદરનું સેવન આખા વર્ષ માટે નવી શક્તિનો સંચાર કરે છે અને હાડકાં લોખંડ જેવા મજબૂત બનાવે છે. તો ગેસ ઉપર આપણે આ રીતે એક પેન રાખી દઈશું. તેની અંદર આપણે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તે વાટકી ભરીને આપણે 3 વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું. આ રીતે ફ્રેન્ડ્સ ઘરમાં રહેલી કોઈ એક વાટકીના માપથી તમે આ વાનગી તૈયાર કરશો ને એટલે પરફેક્ટ એવું બનશે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોઈ શકો છો પેનની અંદર 3 આ રીતની વાટકી ઉમેરી દીધી છે પાણીની. હવે આપણે લઈ લેવાનો છે ગોળ. ગોળ અહીંયા તમે ફ્રેન્ડ્સ કોઈ પણ લઈ શકો છો. તો આપણે જેટલું પાણી ઉમેરેલું હતું ને તે માપથી એ જ વાટકી ભરીને 1 વાટકી ગોળ લીધો છે. 1 વાટકી ગોળ સામે આપણે 3 વાટકી પાણી લેવાનું છે. આ પરફેક્ટ માપ છે. હવે પાણીને આપણે સારી રીતે ઉકાળવાનું છે કે ગોળ સારી રીતે પાણીની અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે પાણીને ઉકાળીશું. તો જનરલી આપણે બધા વસાણા છે તે ખાંડમાં બનાવતા હોઈએ છીએ ચાસણી લઈને, પણ આજે આ વસાણું આપણે ગોળમાં બનાવીશું. તો પાણી ઉકળે છે ને ફ્રેન્ડ્સ ગોળવાળું, ત્યાં સુધીમાં આપણે એક પેન લઈ લેશું. હવે જે વાટકીથી પાણીને ગોળ લીધો છે ને તે જ વાટકી ભરીને 1 વાટકી આપણે અહીંયા દેશી ઘી લઈ લેવાનું છે અને સાથે 3 થી 4 ચમચી જેટલું આપણે ગુંદર લઈ લેશું. ગુંદરનું અહીંયા કોઈ પરફેક્ટ માપ નથી ફ્રેન્ડ્સ, તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. પણ શિયાળો છે ને એટલે ગુંદરનો જેટલો બને એટલો ઉપયોગ આપણે કરવો જોઈએ, જેથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો મળે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે ગુંદર ઉમેરી દીધો છે, પણ થોડો ગુંદર ઉમેરતા જશું અને આપણે ગુંદરને આ રીતે ઘીમાં સારી રીતે તળી લેવાનો છે. કાચો ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું છે. જો કાચો રહેશે ને તો ગુંદર આગળ રેસીપીમાં આપણે જ્યારે ખાશું ને ત્યારે તે આપણના દાંતમાં ચોંટશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે એકદમ ફૂલી જવો જોઈએ. ગુંદરના તો જેટલા ફાયદા ગણાવીએ એટલા ઓછા છે. આ રીતે ઘીમાં શેકેલો ગુંદર આપણે ઉપયોગમાં લેશું તેથી આપણા શરીરની અંદર કેલ્શિયમની ઉણપ પણ દૂર થશે અને હાડકાં માંસપેશીને પણ ખૂબ મજબૂત બનાવે છે આ ગુંદર. તો ગુંદરને ફ્રેન્ડ્સ આપણે શિયાળાની અંદર જરૂરથી સેવન કરવો જોઈએ, ખાસ કરીને આ બાવળિયો ગુંદર. તો તમે જોઈ શકો છો ગુંદર સારી રીતે ફૂલાઈ ગયો છે. હવે આપણે શું કરવાનું છે, થોડું એવું ઘી ફરીથી ઉમેરીશું અને તેની અંદર આપણે ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે. ડ્રાયફ્રૂટ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા કે કોઈ પસંદ ન હોય તે ડ્રાયફ્રૂટ સ્કીપ પણ કરી શકો છો. અહીંયા પિસ્તા અખરોટ જે પસંદ હોય તે તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો. આપણે અહીંયા કાજુ બદામ જ લીધેલા છે. હવે તેને આપણે સારી રીતે શેકી લીધા છે. આ રીતે તેનો હલકો એવો ગુલાબી કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકીશું. ડ્રાયફ્રૂટ ઓવરકુક ન થઈ જાય કે બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું, નહીંતર શું થશે ફ્રેન્ડ્સ, ડ્રાયફ્રૂટ છે તે કડવો ટેસ્ટ કરશે. ઠંડા થઈ જશે પછી આપણે તેને બારીક કટ કરી લેશું. ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો પાણીની અંદર સરસ બોઇલ આવી ગયો છે અને ગોળ પાણી સાથે સરસ મિક્સ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ત્યાં સુધીમાં તે જ પેનની અંદર આપણે ઉમેરી દેવાનો છે ઘઉંનો જાડો લોટ. જી હા ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ઘઉંના જાડા લોટનો જ ઉપયોગ કરવાનો છે. હવે જેટલું બચેલું ઘી છે તે આપણે લોટની અંદર ઉમેરી દેવાનું છે. તો આ રેસીપીની અંદર પરફેક્ટ માપ લેવાનું છે કોઈ પણ એક વાટકીથી જ. તો અહીંયા આપણે 1 વાટકી ઘી, 1 વાટકી ગોળ, 1 વાટકી લોટ અને સામે 3 વાટકી પાણી લીધું છે. આ પરફેક્ટ માપ છે. આ માપથી પહેલી વારથી તમે આ રેસીપી બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે તમારાથી પણ પરફેક્ટ બનશે. નથી તમારે ચાસણી લેવાની પણ ઝંઝટ. સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ વાનગી રેડી કરવાની છે. તો ઘઉંનો આપણે અહીંયા જાડો લોટના જ ઉપયોગ કરીશું જેથી પચવામાં પણ હળવો રહે. જો ઝીણો લોટ લેશું ને તો તે પચવામાં વધુ સમય લેશે, એટલા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા જાડા લોટનો જ ઉપયોગ કરેલો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે 5 થી 7 મિનિટ માટે આ લોટને સારી રીતે શેકવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જેમ જેમ લોટ શેકાઈ જશે ને તેમ લોટ છે તે ફોરો થવા લાગશે. આપણે જે ભાખરી બનાવવા માટેનો લોટ હોય ને જાડો લોટ, તેનો જ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. હવે સારી રીતે આ રીતના આપણે શેકતે જશું અને જો જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું ઘી આપણે ઉમેરી દેશું. તો આ રીતના ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું ગોળવાળું પાણી પણ સારી રીતે થઈ ગયેલું છે અને લોટ પણ સારી રીતે શેકાઈ ગયો છે. બસ આ રીતનો હલકો ગુલાબી કલર આવે ને ત્યાં સુધી જ શેકવાનો છે અને ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ લોટને શેકવાનો છે. જેમ જેમ લોટ શેકાઈ જશે ને તેમ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે ઘી છે તે બધું અલગ થવા લાગશે લોટમાંથી, એટલે સમજવાનું કે લોટ આપણો પરફેક્ટ એવો શેકાઈ ગયો છે. લોટને શેકવો ખૂબ જરૂરી છે. જો કાચો રહી જશે ને ફ્રેન્ડ્સ લોટ તો રેસીપી બગડશે, એટલે તમારે ધ્યાન રાખવાનું કે લોટ સારી રીતે શેકાઈ જવો જોઈએ. બસ આ રીતનો આપણે કલર જોઈએ છે. હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે ટોપરાનું છીણ. તમે રેડીમેડ ટોપરાનું છીણ પણ લઈ શકો છો અને જે ટોપરાનો વાટકો આવે તેમાંથી પણ છીણ બનાવીને ઉમેરી શકો છો.
તો આ રીતે છીણને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લેવાનું છે, જેથી આપણી વાનગીની અંદર તેનો પણ કાચો ટેસ્ટ ન આવે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને ઉપર આ રીતે ઘી અલગ થઈ ગયેલું છે. તો બસ બીજું કાંઈ જ નથી કરવાનું. અત્યારે ગેસની ફ્લેમ થોડી વાર માટે બંધ કરી દેવાની છે અને જે આપણું ગોળવાળું પાણી હતું તે ઉમેરી દઈશું. પાણીને આપણે ગાળીને જ ઉમેરવાનું છે, જેથી ગોળનો કચરો છે તે આપણી વાનગીની અંદર ન આવે. અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. પાણી ઉમેરીએ ત્યારે થોડું સાવચેતી રાખવાનું, કારણ કે આપણે પાણી ઉમેરીશું ને તો થોડા છાંટા હાથ ઉપર આવશે એટલા માટે. અને સાથે આપણે જે તળેલો ગુંદર હતો તે પણ ઉમેરી દઈશું અને 1 ચમચી આપણે સૂંઠ પાવડર ઉમેરી દઈશું. આ વાનગીની અંદર સૂંઠ પાવડર ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો. ખૂબ જ સરસ ટેસ્ટી એવી વાનગી બનીને તૈયાર થશે. બસ હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ, ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી તે લોકોને પણ ગુંદરના આ શિયાળામાં ફાયદા મળે. હવે આ બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી આપણે થવા દેવાની છે. બસ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે, વધુ સમય પણ નહીં લાગે. રોજે સવારે ફ્રેન્ડ્સ તમે એક નાની વાટકી જો આની લેશો ને ફ્રેન્ડ્સ, તો તમારા શરીરની અંદર નવી શક્તિનો સંચાર થશે. તમને હાડકાનો દુખાવો છે તેમાં પણ રાહત રહેશે અને તમારે વેટ લોસ કરવો છે તેમાં પણ ખૂબ જ ફાયદાકારક છે ગુંદર. તો ફ્રેન્ડ્સ, જરૂરથી ગુંદર શિયાળાની સિઝનમાં ખાવો જ જોઈએ. આ રીતે બધી વસ્તુ મિક્સ થવા લાગશે ને એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે જે ઘી ઉમેરેલું હતું ને તે બધું ઘી છે તે ઉપર આ રીતે દેખાવા લાગશે. ત્યારે સમજવાનું કે પરફેક્ટ એવો આપણો શીરો તૈયાર થઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકીને 1 થી 2 મિનિટ માટે રહેવા દેશું, જેથી બધું ઘી છે તે આ રીતે શીરામાં ઉપર આવી જશે. જી હા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી એવો આપણો ગુંદરનો શીરો બનીને તૈયાર છે. હવે જે કટ કરેલા ડ્રાયફ્રૂટ હતા ને તે આપણે આ રીતે ઉપર ઉમેરી દઈશું. થોડા ડ્રાયફ્રૂટ આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. અહીંયા તમને ખસખસ છે, ચારોળી છે, જે કંઈ પસંદ હોય ડ્રાયફ્રૂટ તે તમે ફ્રેન્ડ્સ અહીંયા ઉમેરી શકો છો. બસ આ રીતનો આપણે શીરાની થિકનેસ રાખવાની છે. નોર્મલી આપણે શીરો તો બનાવતા જોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ એકવાર આ રીતે ગુંદરનો શીરો ટ્રાય કરી જોજો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે અને તમને તેના ગુણ પણ ભરપૂર માત્રામાં મળશે ફ્રેન્ડ્સ. તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીશું નવા વિડીયોમાં. અને આગળ તમે શિયાળા સ્પેશિયલ કઈ વસાણા રેસીપી જોવા માગો છો ફ્રેન્ડ્સ, તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આ રીતે રોજે સવારે તમે ફક્ત અડધી વાટકી જેટલો શીરો લેશો અને ઉપરથી ગરમ દૂધ પીશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર થશે અને તમને હાડકાના દુખાવા છે, કેલ્શિયમની કમી છે તે પણ દૂર થશે. તો જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો.